હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. અને આજે અમારો બ્રહ્મચર્યનો છે શાયદ તક 39મો દિવસ. જોઈ લો, ગણી લો. આજે તારીખ થઈ છે માર્ચ મહિનો, અહીંયા સેટરડે 22 તારીખ છે આજે. એટલે આ કેટલા દિવસ થયા છે હાલો ને જોઈને કહું તમને. યસ, 39મો દિવસ છે આજે. અને તમે હવે એમ કહેતા હશો કે ભાઈ આ તો મોડા ઉઠે છે, પણ 7 વાગ્યા છે અને હું ઉઠ્યો તો લગભગ 5:30 વાગે. મારા પપ્પાએ મને 5:30 વાગે ઉઠાડ્યો હતો. પછી તો હું ઘડીક મારા પપ્પા સાથે બેસી ગયો, વાતું કરતા હતા. તો હાલો આપણે વર્કઆઉટ કરી નાખીએ અત્યારે. આજે તો મારી મમ્મી નથી એટલે પથારી મારે હકેલવાની છે. બધું કામ આપણે કરવું પડશે. સારું હાલો વળગી જઈએ આપણે કામ કરવા. પહેલાં તો વર્કઆઉટ કરી લઈએ, પછી કામ બધું કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, આપણે વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે પથારી ઉપાડી લઈએ. થોડું કામ બધું કરી, કારણ કે મમ્મી મામાને ઘરે ગયા છે એટલે થોડું ઘણું કામ કરી નાખ્યું આપણે. તો આપણે નાસ્તો કરી લઈએ, ત્યારે કળીને ચા. ચાલો પાછો મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ઓફિસે નીકળી જઈએ. કારણ કે અત્યારે એડિટિંગ મારે કરવાનું હતું, એડિટિંગ કરતો હતો ને વિડીયો અપલોડ કરવાનો હતો, તો હારે એ પણ થઈ ગયું. અને સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ સ્ક્રિપ્ટ બનાવીને વિડીયો મૂકી દીધો. અને આ રીતે હું સ્ક્રિપ્ટ બનાવું છું. તો મિત્રો, મહેનત કરતી રહેવી, તમને મજા આવે ત્યાં. કારણ કે હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક તો એટલું બધું વળી ઘણા લોકો કહે કે સ્માર્ટ વર્ક એટલું બધું કામ ન આવે, પણ હાર્ડ વર્ક તો કરવું જ જોઈએ. તો સારું, ચાલો આપણે ઓફિસે નીકળી જઈએ, અપલોડ થઈ જાય એટલે પછી પાછા મળીએ ઓફિસે. નાનજી બાપાને ઘડી કાની કાઢશું અને કામ જે છે કંઈ કરશું આપણે પછી. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસનું ઘણું કામ પતી ગયું અત્યારે. અને હવે નિરાતે 2:30-3 વાગે વયા જશું ઘરે. અને પાછું ઘરેથી જવાનું છે ગરમજી મામાના ઘરે. તો આપણે નાનજી પપ્પાની અણી કાઢવી છે બેઠા. તો સારું, ચાલો આપણે પછી પાછા મળીએ. કારણ કે થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ. નાનજી બાપાને પગાર હું આપું છું. હા, નાનજી પપ્પાને પગાર આપું છું. ખોટું બોલે છો. સારું, ચાલો પાછા મળી જશે. તો ફ્રેન્ડ્સ, આપણે ઓફિસેથી આવી ગયા અને હવે આપણે જમી લઈએ નિરાતે. બા જમવાનું આપે છે, તો નિરાતે જમીન પછી પાછા આપણે મળી ગયા. અને હવે ફ્રેન્ડ્સ, આપણે જમીન કાઢવીને હવે ઘડીક આરામ કર્યો, પછી એડિટિંગ કરી લઈએ હવે થોડુંક. અને ફ્રેન્ડ્સ, મારે બહુ ભૂલ થાય છે, શું કરું કયો. કારણ કે ટાઈમસર વિડીયો નથી આવતા મારા. ઘણા લોકો મને કહે છે ભાઈ તું કે ટાઈમસર વિડીયો નથી મૂકતો. અને ટાઈમ ટુ ટાઈમ એટલે વિડીયો. કારણ કે આજે 39મો દિવસ છે ને બ્રહ્મચર્યનો, એટલે કાલના દિવસમાં વ્લોગ આવી જવો જોઈએ એમ, નકર તો નહીં ચાલે એમ. આપણે એ રીતનું કંઈક એડજસ્ટ કરશું ગમે એ કરી.
તો ચાલો થોડુંક આપણે એડિટિંગ કરવાનું છે, એડિટિંગ કરી લઈએ ને પછી આપણે મામાના ઘરે જવાનું છે, તો ત્યાં જાશું. ચાલો મળીએ પાછા આપણે નિરાતે. તો ફ્રેન્ડ્સ અત્યારે એક વાંધો આવ્યો, અમારા ખીમબેન ભોગા ઠેઠ વાડીએ અને આપી રહ્યું હતું, એટલે મારા પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ તેડી જાને નકર આ મરી જાય. આમ જોવો તમે પાછળ જોવો કેવું આપે ગાડી પાછી મારે તો ઉરાવી અત્યારે કાંઈ વાંધો ના લો ને. અહીંયા વાડીએ ઠેઠ આવ્યો અને હું કરું મારે એમાં થયું તો એવું, સવારે હું ચાવી દેવા આવ્યો ને મોટરસાઇકલ એનું નોકરી જતો એટલે ઠેઠ વાય આવે છે. શું કરું કયો મિત્રો, સારું હાલો ને ફટાફટ ઘરે પુગાડ્યું હવે આમ નામ ગાડીમાં મરી જાય. જો તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ મામાના ઘરે, પછી પાછા અડધી કલાકમાં આવી આવશું. હાલો કાંટો બતાવી પેટ્રોલ બાકી છે, જો પેટ્રોલ એ પૂરું થઈ ગયું. ચાલો પછી પાછા આ તો મિત્રો અમારે માઈસે ના પાડે છે નાસ્તો કરવાની. હવે મારે શું સમજાવું કયો, તો કોઈ દિવસ તો ઘરે આવવું નથી જમવા રેડી, સાચી વાત કે નહીં? તો આપણે ગામમાં એને નાસ્તો કરવાની કેવી તોય ના પાડો. હવે પછી એ કાંઈ બાકી ન રાખતા હોય આપણે ત્યાં આવી એટલી તાયણું કરે તો પછી આપણને તો યાર પર્સ બને ને. તો આવવાનું છે રેડી રાજવીરભાઈ, અત્યારે જવાનું છે આપણે પછી કાંઈ નહીં અત્યારે મહેમાન જ કહેવાય ને તમે ભલામણ એમ હાલે જ હવે જવાનું છે. હાલો કીધું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, અહીંયા સુધી રાખીએ કારણ કે હવે મારે એક કામ છે આવવાનું છે. અને હા કે મને વિડીયોમાં ન લેતા ભાઈ તો કાંઈ ને કાંઈ જરૂર નથી તમ તારે. હો હા કાંઈ નહીં હોય ધના ન હોય તો કાંઈ કામ નથી. સારું હાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપશો ને રામ રામ અને જય માતાજી.